માણસ સુખ મેળવવા માટે બહુ પ્રયત્ન કરે છે, પણ એના જીવનમાં દુઃખના ડુંગરો ખડકાય એનું કારણ શું? તો કે માણસને ખબર નથી કે સાચું સુખ ક્યાં રહેલું છે. જ્યાં સુખ નથી મળતું ત્યાં માણસ સુખ શોધવા માટે ભટકે છે. સાચું સુખ પ્રભુના ચરણમાં છે. લૌકિકમાં જેને આપણે સુખ માનીએ છીએ એ કેવલ સુખનો આભાસ માત્ર છે. આજે આપણે જેને સુખ માનતા હોઈએ એ કાલે દુઃખદાયી થઈ જાય. એ શાશ્વત સુખ નથી. રૂપિયામાં કોઈને સુખ લાગતું હોય એ રૂપિયા ચાલ્યા જાય તો માણસ દુઃખી થઈ જાય. ઘરમાં સુખ મળતું હોય ને ઘર જૂનું થાય માણસ નવું લેવાનું વિચારે. ગાડીમાં સુખ મળતું હોય ને ગાડી મેન્ટેનન્સ દેવા લાગે ત્યારે દુઃખદાયી થઈ જાય. દીકરાનો જન્મ થાય આપણે બધે મીઠાઈ વાટીએ પણ એ દીકરો મા બાપને ઘરમાંથી કાઢી મૂકે દુઃખદાયી થઈ જાય. આ કેવલ સુખનો આભાસ માત્ર છે. સાચું સુખ કેવલ પ્રભુના ચરણમાં રહેલું છે. હિરણાક્ષની કથા કહી. હિરણાક્ષ પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો. બ્રહ્માજી વિચારે કે આ પૃથ્વીને કેવી રીતે છોડાવવું, અને બ્રહ્માજીના સંકલ્પ માત્રથી ત્યાર પછી કપિલ અવતારની કથા કહી છે. કપિલજીનું પ્રાગટ્ય થયું કરદમ અને દેવહૂતિને ત્યાં. કરદમ જેમણે આકૃત તપ કર્યું, પોતાના દેહનું દમન કર્યું, અને દેવહૂતિ જેનામાં દેવોને બોલાવવાની શક્તિ રહેલી છે, એવા દંપતીને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માતાને આપ્યો છે. સાંખ્ય સંખ્યાત્મકત્વ છે, જેમાં સંખ્યા હોય. પ્રકૃતિ અને પુરુષના ભેદથી જેમાં મોક્ષ થાય. કરદમજી વિદાય થયા. કપિલજીએ માતાને સાધુના લક્ષણો બતાવ્યા. સાધુના 16 લક્ષણો બતાવ્યા છે. સાધુ કોને કહેવાય? કે જે સાધના કરે તે સાધુ, જે બીજાને સહાય કરે તે સાધુ, જે સહન કરે તે સાધુ, જે ક્યારે પણ પોતાની સાધના ન છોડે તે સાધુ, જેને બીજાની ચિંતા સતાવે, જેનામાં કરુણા હોય, બધાના માટે જે સુહૃદય હોય, બધા માટે જેના હૃદયમાં એક સરખો ભાવ હોય, કોઈના પ્રત્યે લાગણી ન હોય, કોઈના પ્રત્યે દ્વેષ ન હોય. સાધુએ જે સદાય ભગવાનના ભજનમાં લાગેલા છે. સાધુએ કે જગતમાંથી જેને જે પીડા મળે સહન કરતા રહે. આવા સાધુ તો હંમેશા ભૂમિને પાવન કરવા માટે વિચરણ કરે છે. સાધુના લક્ષણો બતાવ્યા. જે ભગવાનના યશ ગાય તે સાધુ છે. સર્વસંગ વિવર્જિતા, જેને કોઈનો સંગ નથી, જે નિસંગ છે સાધુ છે. સંગ દોષ હરા, જે સંગ દોષને દૂર કરે, દુસ્સંગને દૂર કરી પોતાના સત્સંગથી પ્રભુ સુધી પહોંચાડે એ સાધુ. ભક્તિના પ્રકાર પૂછ્યા. 4 પ્રકારની ભક્તિ બતાવી. સાત્વિક ભક્તિ, રાજસ ભક્તિ, તામસ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. ક્રોધ, ભય, દ્વેષથી કરવામાં આવે તે તામસ ભક્તિ છે. વિષય, યશ, સુખ, ઐશ્વર્ય બધાની પ્રાપ્તિ માટે કરવામાં આવે રાજસ ભક્તિ છે. પાપથી મુક્ત થવા માટે કરવામાં આવે સાત્વિક ભક્તિ છે. અને જેમાં મોક્ષની પણ ઈચ્છા ન હોય, કેવલ એક માત્ર પ્રભુની કામના હોય એ નિર્ગુણ ભક્તિ છે.
પ્રશ્ન પૂછાયો કે જીવનમાં લોકો સુખ મેળવવા પ્રયત્ન કરે છે, પણ દુઃખના ડુંગર ખડકાયનું કારણ શું? એનું કારણ બતાવ્યું કે દુઃખના 7 દ્વાર છે. આપણા આચાર્યો દુઃખના 7 દ્વાર બતાવે છે. દુઃખનું પહેલું દ્વાર છે દુરાચાર. જેના જીવનમાં આચાર વિચાર નથી, જે દુરાચારી છે, એના જીવનમાં દુઃખ આવે છે. દુઃખનું બીજું દ્વાર છે દુસ્સંગ. જેને દુસ્સંગ લાગ્યો છે એનું જીવન બરબાદ થાય. એ માણસ દુઃખી થયા વગર ના રહી શકે. દુઃખનું ત્રીજું દ્વાર બતાવ્યું દુર્બુદ્ધિ. ગોસ્વામીજી કહે છે ને, જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતિ પહેલે હર લઈ. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. જેની બુદ્ધિ બગડે એનું પતન નિશ્ચિત છે. દુઃખનું ચોથું દ્વાર છે દુરાગ્રહ. કોઈ પણ વસ્તુનો જ્યારે હતાગ્રહ કે દુરાગ્રહ થઈ જાય, આના વગર નહીં ચાલે. સમજવાનું કે આ માણસ હવે દુઃખી થવાનો છે, કારણ કે આ જીવનમાં બધી વસ્તુ બધાને મળતી નથી. જેનો જેવો અધિકાર એ પ્રમાણેની પ્રાપ્તિ થાય છે. દુઃખનું પાંચમું દ્વાર છે દુર્વ્યસન. વ્યસની માણસ હંમેશા દુઃખી થાય. વ્યસન માણસને માનસિક ગુલામ બનાવી દે. સંસ્કૃતમાં વ્યસનનો અર્થ દુઃખ થાય. જો વ્યસન કોને કહેવાય? ધર્મસ્થાનોમાં કે સત્સંગમાં વ્યસની વસ્તુનો ઉપયોગ ન થાય. બોર્ડ લખ્યા હોય, પાન, માવા, ગુટકા, બીડી, તમાકુનો પ્રયોગ કરવો નહીં. એક ભાઈ કથામાં આવીને બેઠા. બીડી પીવાનું વ્યસન હતું. 1.5 કલાક તો માંડ નીકળી, પણ પેલો વ્યસની રહેવાયો નહીં. તો જો વ્યસન કોને કહેવાય? કે 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઉભો કરીને દરવાજાની બહાર ખેંચી જાય, એનું નામ વ્યસન. માણસ દુઃખી થાય. દુઃખનું છઠ્ઠું દ્વાર છે દુર્ભાગ્ય. ગમે એટલી કોશિશ કરો, પણ દુર્ભાગ્યના કારણે જીવનમાં દુઃખ આવે છે. એક વસ્તુ સમજો, સુખ પરિશ્રમથી ના આવે, સુખ આવે છે પુણ્ય કર્મોથી. જો પરિશ્રમથી સુખ મળે તો બોસ ટેબલ પર બેઠો હોય, સુખી હોય, અને મજૂર પરિશ્રમ કરતો હોય છે. સુખ માણસને બુદ્ધિ પણ નથી મળતું. જો બુદ્ધિથી માણસને સુખ મળે તો ફાઇનાન્સની એડવાઇસ દેવા વાળા કરતા પેલો એડવાઇસ લેનારો વધારે સુખી હોય. સુખ આવે છે પુણ્યથી અને દુઃખ આવે છે પાપથી. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, જીવનમાં આવતા દુઃખ અને સુખ કર્મોનું ફળ છે, અને બીજો જન્મ કેવો થશે એ માણસના સ્મરણથી નક્કી થાય છે. કર્મથી સુખ દુઃખ આવે છે. કે છે ને, પતિ પત્ની ને પુત્ર હતા, ખૂબ જ દુઃખી, ખૂબ નિર્ધન, તૂટી ફૂટી ઝૂંપડીમાં રહે. એકવાર શિવજી ને પાર્વતીજી વિચરણ કરી રહ્યા હતા. એમણે આ પરિવારનું દુઃખ જોયું. સતીજી કહેવા લાગ્યા, સ્વામી, આ પરિવારનું દુઃખ મારાથી જોવાતું નથી. આપ કઈ કૃપા વિચારો, એમને સુખી કરો. શિવજી કે, જો દેવી, એના ભાગ્યમાં દુઃખ લખેલું છે. હું ગમે તેટલું આપીશ, એ સુખી નહીં થાય. પાર્વતીજી કે, કઈ પણ થાય, પણ આપ એમને સુખી કરો. મહાદેવજીએ ત્રણેયને બોલાવ્યા. ત્રણેયને કહ્યું, જો હું તમને એક વરદાન આપું છું, સવારે જાગીને સ્નાન કરીને તમે જે પ્રભુ પાસે પહેલો માગશો એ વસ્તુ તમને મળી જશે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી થઈ જશે. સવારે પેલા પત્ની જાગી, સ્નાન કર્યા. સ્ત્રીઓ શું માગે? હે પ્રભુ, મને આશીર્વાદ આપો કે આ સંસારની સૌથી રૂપાળી સ્ત્રી બની જાઉં. પેલી એકદમ રૂપવતી બની ગઈ. જ્યાં ઘરની બહાર નીકળી, રાજાની સવારી ત્યાંથી નીકળી રહી હતી.
રાજાની દ્રષ્ટિ પેલી સ્ત્રી પર પડી. આ આટલી સુંદર સ્ત્રી, આ તો મારી રાણી થવાને લાયક છે. રાજાએ પૂછ્યું, શું તમારી રાણી બનીશ? અરે પેલી દોડીને ઘોડા પર ચડી ગઈ. રાજાની રાણી તો કોને ના ગમે? ભૂલી ગઈ કે મારા પતિને પુત્ર ઘરમાં છે. રાજાના મહેલમાં ચાલી ગઈ. પતિ શોધ્યા કરે, ક્યાં ગઈ શોધવા નીકળ્યો. રાજાના મહેલમાં આવ્યો. સ્ત્રીને, અરે આ તો બિલકુલ મારી પત્ની જેવી દેખાય છે. હા, છે તો મારી પત્ની. રાજાને કહેવા લાગ્યો, મહારાજ તમે જેને પરણીને લાવ્યા છો ને મારી પત્ની છે, આ મારા પુત્રની માં છે. રાજાએ પેલી રાણીને પૂછ્યું, શું તો આમને ઓળખે છે? અરે ના મહારાજ, મેં તો આમને ક્યારે જોયા નથી. રાજાએ સિપાહીઓને બોલાવ્યા. પેલા પતિને મારીને ત્યાંથી ભગાડી મૂક્યો. પેલા પતિને ગુસ્સો આવ્યો. સવારે જાગી સ્નાન કરી ભગવાને વિનંતી કરી કે મારી બૈરી બિલાડી બની જાય. પેલી તો બિલાડી બની ગઈ. રાજા જ્યાં પોતાના કક્ષમાં આવ્યો, જો પલંગ પર બિલાડી બેઠી છે, લાત મારીને બહાર કાઢી. પેલો દીકરો બિચારો રડવા લાગ્યો, માને બિલાડી બનેલી જોઈને. જાગ્યો અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ મારી માં પેલા જેવી મારી માં બની જાય. હતા ત્યાંને ત્યાં પાછા આવી ગયા. મહાદેવજી કે જો દેવી મેં પહેલા જ કહ્યું હતું કે એમના ભાગ્યમાં દુઃખ લખેલું છે. દુઃખનું 7મું દ્વાર છે દુષ્ચરિત્ર. જે માણસનું ચરિત્ર બગડેના જીવનમાં દુઃખ આવે છે, જેનાથી જીવનમાં ભય આવે, જેનાથી દુઃખ આવે, એવું કર્મ માણસે ક્યારે ન કરવું. માણસ દુઃખી કેમ છે આજે? તમે જેને જો પોતાનું દુઃખ રડ્યા કરે. માણસના દુઃખી થવાનું કારણ શું? કે આજે માણસને કેવલ સુખી નથી થવું, પણ બીજાથી વધારે સુખી થવું છે. એટલા માટે પોતાની જાતને દુઃખી માન્યા કરે. બીજો આવક કરતા વધારે ખર્ચો કરનારો દુઃખી હોય. પરાધીન માણસ દુઃખી હોય. પરાધીન એ ગુલામી છે એક પ્રકારની. પરાધીને સપને સુખ નહીં. બીજા માણસનો ઝઘડો જે પોતાના ઘરમાં લઈ આવે હંમેશા દુઃખી હોય. કાજી દુબલે ક્યો? તો કે ગાંવ કી ફિકર મેં. જે હંમેશા ગયું ગુજરું રેડા કરે દુઃખી હોય. જેના જીવનમાં અતિશય ક્રોધ હોય, હંમેશા હાઈ વોલ્ટેજ રહેતો હોય, એ દુઃખી હોય. દુષ્ટ અને મૂર્ખની મિત્રતા કરનારો દુઃખી હોય. આટલું બતાવ્યું કે આળસુ અને લાલચુ માણસ ક્યારે પણ સુખી ન થાય. જીવનમાં સૌથી સુખી કોણ? જેના મનમાં શાંતિ છે, જેના મનમાં સંતોષ છે, તે કોઈની અપેક્ષા નથી, એ માણસ સૌથી વધારે. અને આ શાંતિ આપણને ક્યાં મળે? આજે મજાની વાત એ છે કે શાંતિ મેળવવા માટે દુનિયામાં હોડ લાગી છે, અને શાંતિ મેળવવા માટે માણસ સૌથી વધારે અશાંત બની ગયો છે. આ શાંતિ ક્યાં મળે છે? ભગવાને પોતે અર્જુનને કહ્યું, તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. કે અર્જુન, તું મારા શરણમાં આવ, ત્યાં તને પરમ શાંતિનો અનુભવ થશે. અને શાંતિથી મોટું જીવનમાં બીજું કોઈ સુખ નથી. એક વસ્તુ યાદ રાખો કે કોઈ પૂર્ણ રૂપે સુખી નથી અને કોઈ પૂર્ણ રૂપે દુઃખી નથી આ જગતમાં. કેટલાક દુઃખોની વચ્ચે સુખના કારણ પણ હોય, અને ઘણા બધા સુખની વચ્ચે કોઈ દુઃખના કારણ પણ હોય. સાચું સુખ જીવનમાં કેવલ પ્રભુના ચરણોમાં મળે. ત્યાર પછી કપિલજી માને સેવાનો ઉપદેશ આપે છે. સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપેકત્વમ અપ્યુત દેયમાનંચ ગૃહ્યંતે વિના મત સેવનમ જના. મારા ભક્તોને હું 5 પ્રકારની મુક્તિ આપું તો પણ મારી સેવા સામે એ મુક્તિને પણ તુચ્છ માને છે. મારી સેવા એ સાચો અવિનાશી યોગ છે.
વૈષ્ણવ આ સેવા શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે. પૂજા માર્ગ એ મર્યાદા માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં સેવા શબ્દ છે. પૂજા એ કર્મ પ્રધાન અને મંત્ર પ્રધાન છે. સેવા એ ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન છે. જેના પ્રત્યે પ્રેમ હોય, જેના પ્રત્યે લાગણી હોય, જેની સાથે આત્મીયતા જોડાઈ હોય, એની સેવા થઈ શકે. બાળક નાનું હોય, માંદું પડે તો માં રાતભર જાગીને બાળકની સેવા કરે છે. ઘરમાં આપણા વડીલો વૃદ્ધ થયા હોય તો આપણે વડીલોની સેવા કરીએ છીએ. સેવા શબ્દમાં સ્નેહનો સમન્વય થઈ જાય છે. પૂજા માર્ગમાં મંત્રોચ્ચાર દ્વારા આવાહનથી લઈને વિસર્જન સુધી પંચોપચાર, ષોડશોપચાર, ત્રિશોપચાર, રાજોપચાર યથાશક્તિ પૂજન થાય અને પૂજા થઈ જાય પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવનું વિસર્જન થઈ જાય. પુષ્ટિ માર્ગમાં આવાહન અને વિસર્જન નથી. ઠાકોરજીનું પુષ્ટિકરણ થાય ત્યારે એ ભક્તોદ્ધારક સ્વરૂપેમાં આવિર્ભૂત થાય છે. સ્વરૂપ આવિર્ભાવ એવું કહેવાય છે. એ નિત્ય અને સ્થિત બિરાજે, એનો તિરોભાવ ક્યારે નથી થતો. અહીં તો ભાવની પ્રધાનતા છે. ઠાકોરજી કીર્તનથી જાગે, ભાવથી તમારી ધરેલી સામગ્રી અરોગે. આ કીર્તનો એટલા માટે કે પ્રભુની લીલામાં તમારું ચિત્ત પરોવાય.